નમસ્તે મિત્રો, આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું બેસી ગયું છે। રવિવારે દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો। આ સાથે આજે પણ રાજ્યના મહત્તમ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી 19 તારીખ સુધીમાં અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બને તેવી આગાહી કરી છે। તો આની અસર ગુજરાતના હવામાન ઉપર કેવી થશે તે અંગે પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે। અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પરિબળો સાનુકૂળ થવાના કારણે આજે ચોમાસાની ગતિને વેગ મળી શકે છે। અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા હવે ધીમે ધીમે નૈઋત્યનું ચોમાસું સક્રિય થશે। આજથી 19 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે છે। 17 થી 22 જૂનમાં ભારે આંચકાનો પવન ફૂંકાશે। આ સાથે દક્ષિણ ગોળાર્ધમાંથી પૂર્વ આફ્રિકાથી અરબ સાગર પર તેજ પવન ફૂંકાશે। આ ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાય થવા, ઝાડની ડાળીઓ વળી જશે, કાચા મકાનના પતરા ઉડી જશે, એટલે કે પવનની ગતિનો સપાટો જબરો હશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 20 જૂનમાં અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર પછી ડીપ ડિપ્રેશન બનશે। આ સાથે બંગાળના ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશન બનશે, જેનો ભેજ મધ્યપ્રદેશ સુધી પહોંચશે અને અરબી સમુદ્રનો ભેજ પણ પહોંચી જશે। દેશના પશ્ચિમ કિનારા પર ભારે વરસાદી સિસ્ટમ બનશે। મધ્યપ્રદેશ, મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે। આ સાથે તેમણે ગુજરાતના વરસાદ અંગે પણ જણાવ્યું છે। 28 જૂન સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગોમાં તો અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 20 થી 28 જૂનમાં વાવણી લાયક વરસાદ થશે। કોઈ ભાગમાં ભારે વરસાદ થશે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થશે। ગુજરાતના મોટા ભાગોમાં વરસાદ આદ્રા નક્ષત્રમાં થશે। 20 જૂનથી આ વહન જબરું હશે અને 20 થી 28માં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં નિરંતર વરસાદ થશે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે।